તો ચાલો મિત્રો આજે આપણે ટીરાની વાર્તાનો બીજો ભાગ જોઈએ। આજે તમે જોઈ શકો છો ટીરા જંગલમાં ખૂબ જ મસ્તી કરી રહી છે। તે આમ તેમ ભાગ દોડ કરે છે અને હવે તો તે ઉડતા પણ શીખી ગઈ છે। તે જંગલમાં એકલી દૂર દૂર સુધી ઉડીને જતી રહે છે અને આમ એક દિવસ તે ઉડતા ઉડતા ખૂબ જ દૂર નીકળી જાય છે। ત્યાં તેના ભાઈ બહેન તેને દેખાતા નથી, માં પણ દેખાતી નથી અને ટીરાને લાગી છે કકડીને ભૂખ। પણ આજ ખરેખર મૂંઝવણ છે, કારણ કે ટીરાને અત્યાર સુધી તેની માતા જ જમવા માટેની સામગ્રી આપે છે। ટીરાને પોતાને કઈ સામગ્રી ખાવાલાયક છે, કઈ ખાવાલાયક નથી તેની કઈ જ ગતાગમ નથી। તેટલામાં ટીરાને સરસ મજાનો એક જાંબલી છોડ દેખાય છે, જે સુંદર અને વિશાળ છે અને તે આ છોડ જોઈને મોહિત થઈ જાય છે। તે આ છોડ ખાવા માટે લલચાઈ રહી છે। તે આ છોડ ખાવા જતી હતી ત્યાં જ ટીરાની માતા તેને શોધતા આવે છે અને તેને આ છોડ ખાતા રોકે છે। ટીરાની માતા આ છોડ ઝેરી છે તે વાત ટીરાને સમજાવે છે અને પછી સમગ્ર જંગલમાં જુદા જુદા વિસ્તારોમાં ક્યાં છોડ, વૃક્ષ અને ફળ ખાવા લાયક છે તે બતાવે છે। આજના આ પ્રસંગથી આપણને ખબર પડે છે કે દરેક સુંદર દેખાતી વસ્તુ સારી હોય તેમ નથી। ક્યારે સુંદર વસ્તુઓ ખતરનાક પણ હોઈ શકે। તો દરેક બાબતમાં વડીલોનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે। જો તમને આજનો ભાગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને આગળની વાર્તા માટે અમારી સાથે જોડાયેલા રહો।